Hello friends, again welcome back. The subject is Indian Constitution and the topic is fundamental rights અને ડ્યુટીઝ. ઓકે, કે મૂળભૂત અધિકાર અને મૂળભૂત ફરજો કઈ કઈ છે એ આજના આ ટોપિકની અંદર આપણે ડિસ્કશન કરવાની છે. ઓકે, ધ આઉટલાઇન ઓફ ધીસ લેક્ચર ઇઝ ઇન્ટ્રોડક્શન રિગાર્ડિંગ ફંડામેન્ટલ રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ, fundamental rights, fundamental duties, types of fundamental rights and types of fundamental duties. Next is comparatively analysis of fundamental rights and duties, and last one is conclusion. Okay. Now, introduction regarding fundamental rights and duties. The Constitution of India is the supreme law of India. It lays down the framework of defining principal powers and duties of government institution and sets out fundamental rights. Means જે મૂળભૂત અધિકાર છે એટલે કે એક એવો અધિકાર જે વ્યક્તિના જીવન અને તેના સંપૂર્ણ વિકાસ માટે મૂળભૂત અને અનિવાર્ય હોવાના કારણે બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવે છે. એના માટે આપણી ગવર્મેન્ટ પણ બંધન કરતા રહેશે. ઓકે, કે જેમાં રાજ્ય દ્વારા પણ હસ્તક્ષેપ કરવામાં આવતો નથી, તેને મૂળભૂત અધિકાર કહેવામાં આવે છે. ઓકે, અગેન ફરીવાર મૂળભૂત અધિકાર એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ એટલે કે એવા અધિકાર જે વ્યક્તિના જીવન અને તેના સંપૂર્ણ વિકાસ માટે મૂળભૂત અને અનિવાર્ય હોવાના કારણે બંધારણ દ્વારા નાગરિકોને આપવામાં આવે છે, કે જેમાં રાજ્ય દ્વારા કે કોઈ પણ સ્ટેટની ગવર્મેન્ટ છે અથવા તો કોઈ પણ સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એમાં હસ્તક્ષેપ કરી શકશે નહીં. તેમને મૂળભૂત અધિકારો કહેવામાં આવે છે. ઇટ ઇઝ ધ લોંગેસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઓફ એની સોવરેન કન્ટ્રી ઇન ધ વર્લ્ડ કન્ટેનિંગ 448 આર્ટિકલ્સ, 25 પાર્ટ્સ, 12 શેડ્યુલ, 5 એપેન્ડિસ એન્ડ 104 એમેન્ડમેન્ટ, એટલે કે 104 બંધારણીય સુધારા સાથે આપણું લાંબામાં લાંબુ બંધારણ કહી શકાય. લિખિત અને લાંબામાં લાંબુ બંધારણ, લોંગેસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન મીન્સ લિખિત અને લાંબામાં લાંબુ બંધારણ, કે જેની અંદર 448 આર્ટિકલ્સ છે, 104 બંધારણીય સુધારા છે, 25 પાર્ટ છે. ઓકે, નવ ફંડામેન્ટલ રાઇટ્સ એ જે આપણે આગળ વાત કરી ગયા કે ભારતના બંધારણના ભાગ 3ની અંદર આર્ટિકલ 12થી લઈને 35 સુધી મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે. ઓકે, તો એને આપણે ભાગ 3ને આપણે બીજા વર્ડની અંદર આપણે કહીએ તો કે ભાઈ ભારતનો મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. ઓકે, કે મેઇન પાર્ટ કહી શકાય ભારતના બંધારણનો મૂળભૂત અધિકાર, એટલે કે અહીંયા આર્ટિકલ 12થી લઈને 35 સુધી મૂળભૂત અધિકારોની ચર્ચા કરવામાં આવી છે, એટલા માટે એને પાર્ટ 3 ને આપણો મેગ્ના કાર્ટા પણ કહેવામાં આવે છે, ભારતનો મેગ્ના કાર્ટા. ઓકે, નાવ આગળ આપણે વાત કરીએ કે પાર્ટ 3 ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન કન્ટેન્સ ધ લિસ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ્સ, કે ફંડામેન્ટલ રાઇટ્સ જે છે આગળ આપણે વાત કરી પ્રમાણે 12થી લઈને 35 આર્ટિકલ સુધી ચર્ચા કરવામાં આવી છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. રાઇટ ટુ ઇક્વાલિટી. ઓકે, અહીંયા એક વર્ડ આપેલું છે રાઇટ ટુ ઇક્વાલિટી, એટલે કે દરેક બાબતમાં સમાનતા. ઇક્વાલિટી મીન્સ સમાનતા, રાઇટ ટુ ઇક્વાલિટી. ઓકે, આર્ટિકલ નંબર 14 to 18ની વચ્ચે એવી ચર્ચા કરવામાં આવી છે, બરાબર છે. બટ એ પહેલાં આપણે આગળ વાત કરીએ કે આર્ટિકલ નંબર 12 શું કહેવા માગે છે. તો આર્ટિકલ નંબર 12 જે છે એ કંઈક એવું કહેવા માગે છે કે ભાઈ આ આર્ટિકલની અંદર પાર્ટ 3ની અંદર સંબંધિત રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી છે, બરાબર, કે સ્ટેટ ડેફિનેશન આપવામાં આવી છે. આ અનુસાર રાજ્યમાં ભારતની સરકાર અને સંસદ તથા રાજ્યો પૈકી દરેક રાજ્યની સરકાર અને તેનું વિધાનમંડળ તથા ભારતમાં રાજ્ય ક્ષેત્રની અંદરના અથવા ભારત સરકારની નિયંત્રણ હેઠળના તમામ સ્થાનિક કે અન્ય સત્તા મંડળનો સમાવેશ થાય છે. કે આર્ટિકલ નંબર 12 જે છે એ કંઈક એવું કહેવા માગે છે કે ભારતની સંસદ અને સરકાર, એના પછી રાજ્યોના વિધાનમંડળો અને સરકારો
અને તથા તમામ સ્થાનિક સત્તા જેવી કે નગરપાલિકા, પંચાયતો, જિલ્લા બોર્ડ વગેરે જેવી જે સ્થાનિક સત્તા જે છે એનો આર્ટિકલ નંબર 12ની અંદર સમાવેશ કરી શકાય છે અથવા તો સમાવેશ કરવામાં આવ્યો છે. ઓકે, એના પછી આર્ટિકલ નંબર 13ની વાત કરીએ તો કે મૂળભૂત અધિકારોને નુકસાન પહોંચાડનાર અથવા તો સીમિત કરનાર કાયદાઓ, અથવા તો બીજા વર્ડમાં આપણે કહીએ કે મૂળભૂત અધિકારો સાથે અસંગત હોય તેવા અથવા તેમાં ઘટાડો કરતા કાયદા જે છે એ આર્ટિકલ નંબર 13ની અંદર આપવામાં આવેલું છે. ઓકે, એના પછી આપણે સ્ટાર્ટ કરીએ રાઇટ ટુ ઇક્વાલિટી, એટલે કે સમાનતાનો અધિકાર આપણે કહી શકીએ. રાઇટ ટુ ઇક્વાલિટી મીન્સ સમાનતાનો અધિકાર. હવે આપણે આર્ટિકલ નંબર 14થી વાત કરીએ. આર્ટિકલ નંબર 14 જે છે તો કે સૌને માટે સમાન કાયદો અને સૌને કાયદાનું સમાન રક્ષણ, જે એક મહત્ત્વનો કહી શકાય આપણા જીવન માટે પણ, કે સૌને માટે સમાન કાયદો બધા માટે સમાન હોય છે અને કાયદાનું રક્ષણ પણ બધાના માટે સેમ જ હોય છે. બરાબર છે. એટલે કે ભારતના રાજ્ય ક્ષેત્રની અંદર કોઈ વ્યક્તિને અથવા તો રાજ્યથી કાયદા સમક્ષ સમાનતાની અથવા કાયદાના સમાન રક્ષણની ના પાડી શકાશે નહીં. એટલે કે કાયદાનું રક્ષણ જે છે એ દરેક વ્યક્તિ માટે સમાન હોય છે. બરાબર. એના પછી આર્ટિકલ નંબર 15 તો કે ભાઈ કોઈ પણ નાગરિકની સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન સાથે અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. કે કોઈ પણ નાગરિક જે છે એ ગમે તે ધર્મનો હોય, ગમે તે જાતિનો હોય, અથવા ગમે તે લિંગ ધરાવતો હોય, અથવા જન્મસ્થાન ગમે તેનું ત્યાં હોય. બરાબર છે. તો એના માટે કોઈ પણ રાજ્ય જે છે એના ઉપર ભેદભાવ કરી શકશે નહીં. ઓકે, એટલે કે એનો મિનિંગ શું થયો કે કોઈ પણ નાગરિકની સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ કરી શકશે નહીં. બરાબર. પણ દાખલા તરીકે આપણે વાત સમજવા જોઈએ કે એ રાજ્યને સ્ત્રીઓ અને બાળકો માટે વિશેષ અલગથી ખાસ જોગવાઈઓ કરવા માટે રોકતો નથી. બરાબર છે. કે સ્ત્રીઓ અને બાળકો માટે આપણને ખબર છે અત્યારે આપણા સ્ટેટની અંદર ખાસ અલગ રીતે જોગવાઈ છે. દાખલા તરીકે સરકારી નોકરી હોય તો એના માટે એની અંદર 33% જે છે તમને લોકોને ખ્યાલ હોય તો એના માટે એક જોબની અલગ રિઝર્વેશન છે. ઓકે, અને જે બાળકો છે નાના એને ધોરણ 1થી 5 સુધી રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત ફ્રી શિક્ષણ જે આપણા ગુજરાત ગવર્મેન્ટની એક સ્કીમ છે એના અંતર્ગત આપવામાં આવે છે. ઓકે, તો અગેન આર્ટિકલ નંબર 15 જે છે એ કોઈ પણ નાગરિકની સાથે ફક્ત ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ અથવા જન્મસ્થાન સાથે અથવા એમાંના કોઈ પણ કારણે રાજ્ય ભેદભાવ નહીં કરી શકે. કે જેને પોતાનો મૂળભૂત અધિકાર જે મળતો હોય એ મળવા દેવાનો, એમાં રાજ્ય કોઈ હસ્તક્ષેપ કરશે નહીં. એના પછીનું એક મહત્ત્વનું આર્ટિકલ નંબર 16 જે છે એ જાહેર નોકરીની બાબતમાં સમાનતા, એટલે કે અવસરની સમાનતા. બરાબર. હવે એના માટે એક્ઝામ્પલ જોઈએ તો કે રાજ્ય હેઠળની નોકરી અથવા કોઈ હોદ્દા પર નિમણૂક અંગેની બાબતમાં તમામ નાગરિકો માટે તકની સમાનતા રહેશે. બરાબર. કે એક જ જે કોમ્પિટિટિવ એક્ઝામ છે તો એની અંદર બધા ધર્મના અથવા બધી જ્ઞાતિના લોકો જે છે એક જ સાથે બાળકો બેસીને એક્ઝામ આપી શકશે અને એમાં જે ક્વોલિફાઈડ થશે એ ઉત્તીર્ણ થયેલો ગણી શકાશે. બરાબર. એના માટે આપણે એક્ઝામ્પલ જોઈએ કે કોઈ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશની સરકાર હેઠળની નોકરી કે હોદ્દા પર નિમણૂક પહેલાં નોકરીના સંબંધમાં તે રાજ્ય અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર નિવાસ કરવાનું આવશ્યક હોવાનું ઠરાવતો કાયદો કરતાં સંસદને રોકી શકશે નહીં. ઓકે, એટલે કે આ આર્ટિકલ જે છે એ જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા, કે કોઈ પણ રાજ્ય સરકારની નોકરી હોય, બરાબર છે, કોઈ પણ જ્ઞાતિ, જાતિ અથવા ધર્મનો કોઈ પણ પર્સન હોય તો એને એ રોકી શકશે નહીં. જાહેર નોકરીની બાબતમાં તકની સમાનતા અહીંયા આપવામાં આવેલી છે. એના પછી આપણે વાત કરીએ તો કે આર્ટિકલ નંબર 17 જે છે એ શું કહેવા માગે છે તો કે આર્ટિકલ નંબર 17 જે છે એ અસ્પૃશ્યતાને નાબૂદ કરવાનું વાત કંઈક કરે છે. આર્ટિકલ નંબર 17 જે છે કે અસ્પૃશ્યતા એ ભારત સમાજનું કલંક છે. જે આપણને બધાને ખબર છે કે આપણને પહેલાંના સમયમાં
જે SC ST કેટેગરીના પર્સન હતા એને એના ઘરનું આપણે પાણી ના પીતા, અથવા તો આપણા ઘરે આવે તો એ આપણને અસ્પૃશ્ય જેવું આપણી લાગણી ફીલ કરતા. તો એના માટે અસ્પૃશ્યતાને નાબૂદ કરવા માટેનો અહીંયા એક આર્ટિકલ નંબર 17 આપેલો છે. ઓકે, જે અસ્પૃશ્યતાનું આચરણ એ સજાપાત્ર ગુનો પણ બને છે. જે તમને લોકોને ખ્યાલ છે કે તમે કોઈ પણ વ્યક્તિને કોઈના ધર્મ વિશે તમે 2 શબ્દ કહેશો તો એ જનરલી ગુનો બને છે. બરાબર છે. હવે એના પછી આર્ટિકલ નંબર 18 છે, એટલે કે આર્ટિકલ નંબર 18 શું કહેવા માંગે છે. આર્ટિકલ નંબર 18 જે છે તો એની અંદર ઇલકાબોની નાબૂદી, એટલે કે ઉપાધિઓની નાબૂદી. હવે એટલે શું? હવે આના ઉપર આપણે આગળ વાત કરીએ તો કે ભારતનો નાગરિક ન હોય તેવી કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભનો અથવા વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય કે તે દરમિયાન તેમનાથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ ખિતાબ સ્વીકારી શકશે નહીં. એટલે કે રાષ્ટ્રપતિની અહીંયા મંજૂરી લેવી આવશ્યક છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ રાજ્ય હેઠળનો કોઈ લાભનો અથવા તો વિશ્વાસનો હોદ્દો ધરાવતી હોય તે દરમિયાન તેમનાથી રાષ્ટ્રપતિની સંમતિ વિના કોઈ પણ વિદેશી રાજ્ય પાસેથી કોઈ પણ ખિતાબ એ લઈ શકશે નહીં. તો એના માટે રાજ્ય સરકારની મંજૂરી લેવી એક આવશ્યક છે. આ ઉપરાંત આ અનુચ્છેદ જે છે અથવા તો આર્ટિકલ મુજબ ભારતનો કોઈ નાગરિક કોઈ અન્ય દેશ પાસેથી પણ રાષ્ટ્રપતિની સંમતિ વિના હોદ્દો કે ઇલકાબ સ્વીકારી શકશે નહીં. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ રાઇટ ટુ ફ્રીડમ, એટલે કે સ્વતંત્રતાનો અધિકાર. હવે એની અંદર જે છે આર્ટિકલ 19 થી આર્ટિકલ 22 વચ્ચે કંઈક વાત કરવાની આવેલી છે. હવે આપણને ખબર છે કે સ્વતંત્રતાનો અધિકાર એટલે કે ભાઈ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા, એના પછી શાંતિપૂર્વક અને શસ્ત્રો વિના ભેગા થવાની સ્વતંત્રતા, એના પછી કોઈ પણ વ્યવસાય ધંધા રોજગાર કે વેપાર કરવાની સ્વતંત્રતા, એના ઉપરાંત ભારતના સમગ્ર વિસ્તારમાં મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા. તો કે આ બધી સ્વતંત્રતાનો અધિકાર જે છે એ ભારતના નાગરિકને આર્ટિકલ જે 19 અંતર્ગત આપવામાં આવ્યો છે કે ભાઈ કોઈ પણ વ્યક્તિ પોતાની વાણી અને અભિવ્યક્તિ જે છે એ સામેવાળા પર્સન પાસે રજૂ કરી શકશે. એના ઉપર કોઈ રોકટોક નહીં લગાવી શકાય. કોઈ પણ વ્યવસાય ધંધા રોજગાર કે વેપાર કરવાની સ્વતંત્રતા જે છે એ કોઈ પણ વ્યક્તિ કરી શકશે. અથવા ભારતના સમગ્ર વિસ્તારની અંદર મુક્તપણે હરવા ફરવાની સ્વતંત્રતા જે છે એ દરેક પર્સનને આપવામાં આવેલી છે. અથવા તો ભારતના વિસ્તારના કોઈ પણ ભાગમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા જે છે એ અહીંયા આપવામાં આવે છે. ઓકે, એના પછી આપણે આગળ વાત કરીએ તો કે આર્ટિકલ નંબર 20 જે છે એ શું કહેવા માંગે છે. આર્ટિકલ નંબર 20 જે છે તો કે ગુના માટે દોષિત ઠરાવવા અંગે રક્ષણ. એટલે કે આર્ટિકલ નંબર 20 જે છે એ કોઈ વ્યક્તિને કોઈ ગુના માટે ત્યાં સુધી ગુનેગાર ઠેરવી શકાશે નહીં કે જ્યાં સુધી તેના દ્વારા તે વખતે અમલમાં હોય તેવા કાયદાનો ભંગ ન કરાયો હોય, તેમજ તેને ગુનો કરતી વખતે અમલમાં હોય તેવા કાયદા અનુસાર કરી શકાતી હોય તેનાથી વધુ શિક્ષા કરી શકાશે નહીં. બરાબર છે. કે સપોઝ કે કોઈ વ્યક્તિએ ગુનો કર્યો, બરાબર છે, તો એના સંબંધિત જે કંઈ કાયદા હોય, બરાબર, એને અનુસંધાને જ એને સજા કરવામાં આવશે. અથવા તો એટ અ ટાઈમ જે કાયદો અમલમાં હોય તો એ કાયદો જ એને અમલમાં આવશે. એ સિવાયનો કાયદો જે છે એ એના ઉપર લાગવામાં નહીં આવે. એટલે કે એક જ ગુના માટે કોઈ પણ વ્યક્તિને એકથી વધુ વાર શિક્ષા કરી શકાશે નહીં. ઓકે, કે કોઈ પણ માની લો કે કોઈએ 3-4 ગુના કર્યા હોય તો એના માટે કાયદો જે છે એવું કહે છે કે ભાઈ એક સરખા ગુના માટે એક જ ગુનાની સજા જે છે જે તે વ્યક્તિને આપવામાં આવે છે. બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ તો આર્ટિકલ નંબર 21 તો કે જીવન જીવવાનું અને શરીર સ્વતંત્રતાનું રક્ષણ અને દૈહિક સ્વતંત્રતા. આર્ટિકલ નંબર 21 જે છે એ જીવન જીવવાનું અને શરીર સ્વાતંત્ર્યનું રક્ષણ અને દૈહિક સ્વતંત્રતા જે છે એવું કંઈક કહેવામાં આવેલું છે. તો એના માટે આપણે આગળ વાત કરીએ તો એનો કે આ આર્ટિકલ મુજબ
કે આ કાયદા દ્વારા નક્કી કરવામાં આવેલી કાર્યવાહી કર્યા વિના કોઈ વ્યક્તિની સ્વતંત્રતા કે તેનું જીવન છીનવી શકાશે નહીં. તો એના માટે કાયદાનો અમલ કરવું જરૂરી છે. એ સિવાય કોઈ પણ વ્યક્તિની સ્વતંત્રતા જે છે એ આપણાથી છીનવી નહીં શકાય. બરાબર. આ ઉપરાંત એનો પેટા આર્ટિકલ જે છે તો કે આર્ટિકલ નંબર 21A શિક્ષણનો અધિકાર. તો કે શિક્ષણનો અધિકાર એટલે કેવો અધિકાર? તો કે આ મુજબ રાજ્ય સરકાર જે છે એ 6 થી 14 વર્ષની વયના સુધીના તમામ બાળકોને જે રાઇટ ટુ એજ્યુકેશનની મેં આગળ આપણે વાત કરી કે જે કાયદો 2009ની અંદર અમલમાં આવ્યો હતો, બરાબર છે, અને જે અનુસરવામાં આવ્યો એટલે કે 1 એપ્રિલ 2010ના રોજ અમલ કરવામાં આવ્યો. તો આ કાયદો શું છે? રાઇટ ટુ એજ્યુકેશન. તો કે આ કાયદા અંતર્ગત બધા સરકારી તથા ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં 25% બેઠકો જે છે એ આર્થિક રીતે નબળા વર્ગો માટે અનામતની જોગવાઈ કરવામાં આવી છે. બરાબર છે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત 25% જે છે સરકારી અથવા ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં રિઝર્વેશન સીટ છે 25%. 6 થી 14 વર્ષ સુધીના બાળકો જે છે એ આની અંદર પાર્ટિસિપેટ કરી શકશે. અને આ એક રાજ્ય સરકારની મફત અને ફરજિયાત શિક્ષણ અંતર્ગત માટેની એક જોગવાઈ જે છે એ કહી શકાય છે. બરાબર છે. ના પછી આર્ટિકલ નંબર 22 શું કહેવા માગે છે? આર્ટિકલ નંબર 22 જે છે એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ એવું કંઈક કહેવામાં માગે છે. એટલે શું કે કોઈ પણ વ્યક્તિની ધરપકડ કોઈ પણ ગુના અંતર્ગત જો તમે કરેલી છે તો એ વ્યક્તિને 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો. બરાબર. હવે એના માટે જે છે, હવે સપોઝ કે કોઈ પણ વ્યક્તિ એક શત્રુ દેશને લે, આપણા વાત કરીએ તો કે ભાઈ પાકિસ્તાનનો એક નાગરિક હોય અથવા તો પ્રતિબંધક અટકાયત માટેની જોગવાઈ કરતા કાયદા અનુસાર ધરપકડ કરેલ અથવા અટકમાં રાખેલી વ્યક્તિને, બરાબર છે, તો આ એક અંતર્ગત 24 કલાકમાં મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવો અથવા તો ધરપકડ કે અટકાયતનું કારણ જણાવ્યા સિવાય કોઈ પણ વ્યક્તિની ધરપકડ કે અટકાયત કરી શકાય નહીં. તો કે આવી વ્યક્તિને પોતાની પસંદગીના વકીલ દ્વારા બચાવ કરવાનો હક છે. એટલે કે આર્ટિકલ નંબર 22 જે છે એ ધરપકડ અને અટકાયત સામે રક્ષણ માટે કયા કયા કાયદો લાગુ પડે છે, જે દોષી છે એના માટે બચવા માટેનો અથવા તો રક્ષણ માટેના કયા કયા કાયદા છે એ એના અંતર્ગત અહીંયા વાત કરેલી છે. એના પછી વાત કરીએ આગળ તો કે રાઇટ અગેન્સ્ટ એક્સપ્લોઇટેશન એટલે કે શોષણ વિરુદ્ધનો અધિકાર. અહીંયા શોષણ વિરુદ્ધનો અધિકાર જે છે એ આર્ટિકલ નંબર 23 અને 24ની અંદર અહીંયા કંઈક આપેલો છે. બરાબર. તો કે આર્ટિકલ નંબર 23 જે છે તો કે મનુષ્ય વેપાર અને બળજબરીથી કરાવાતી મજૂરી જે છે એના ઉપરનો પ્રતિબંધ જે છે એ આર્ટિકલ નંબર 23ની અંદર કહેવામાં આવેલો છે. બરાબર છે. એના પછી આર્ટિકલ નંબર 24ની આપણે વાત કરીએ તો કે કારખાનામાં વગેરેમાં અથવા તો ઇન્ડસ્ટ્રીની અંદર જે ચાઇલ્ડ લેબર તરીકે આપણે વાત કરીએ છીએ તો એના ઉપર પ્રતિબંધ જે છે એ અમલમાં આવેલો છે. કે આર્ટિકલ નંબર 24 જે છે તો કે ચાઇલ્ડ લેબર ઉપર પ્રતિબંધ છે એવું કંઈક રજૂ કરે છે. એટલે કે આ આર્ટિકલ મુજબ 14 વર્ષથી નીચેની વયના બાળકને કોઈ કારખાનામાં કે ખાણમાં કે કામે રાખી શકાશે નહીં. બરાબર છે. કોઈ પણ ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ વર્ક માટે એને કામે રાખી શકાશે નહીં. તો આ અધિનિયમ અથવા તો આ રેગ્યુલેશન જે છે એ 1986ની અંદર બાલ અને કિશોર શ્રમ નિષેધ અધિનિયમ જે છે એવું કંઈક નામ આપવામાં આવેલું છે 1986ની અંદર. ઓકે. તો એના પછી આપણે વાત કરીએ તો કે રાઇટ ટુ ફ્રીડમ ઓફ રિલિજિયન એટલે કે ધાર્મિક સ્વાતંત્રતાનો અધિકાર. બરાબર. એની અંદર આર્ટિકલ નંબર 25 ટુ લઈને 28 સુધી કંઈક વાત કરેલી છે. બરાબર. તો કે આર્ટિકલ નંબર 25 જે છે એ શું કહેવા માગે છે તો કે અંતઃકરણ અને મુક્ત રીતે ધર્મની માનવાની અથવા તો પાળવાની અને તેનો પ્રચાર કરવાની સ્વતંત્રતા. અથવા તો કોઈ હિન્દુ હોય, મુસ્લિમ હોય, શીખ, ઈસાઈ હોય તો એને મુક્ત રીતે ધર્મને પાળવાની જે પરવાનગી જે છે અહીંયાથી આપવામાં આવેલી છે આર્ટિકલ નંબર 25ની અંદર. એની અંદર કોઈ પણ રાજ્ય જે છે કોઈ પણ હસ્તક્ષેપ અથવા તો એને રૂકાવટ જે છે એ નહીં કરી શકે. બરાબર છે.
એટલે કે અહીંયા આપણે વાત કરીએ તો કે ભાઈ આર્ટિકલ નંબર 25 તો કે ભારતના બધા નાગરિકોને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા આપે છે. બધા ધર્મો રાજ્ય સમક્ષ સમાન છે, કે દરેક રાજ્ય સમાન, બધા ધર્મો જે છે એ સમાન જે ગણવામાં આવે છે. બરાબર. હવે એના પછી વાત કરીએ તો કે આર્ટિકલ નંબર 26. આર્ટિકલ નંબર 26 જે છે તો કે ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનું સ્વાતંત્ર્ય. એટલે શું આપણે સમજી લઈએ તો કે ભાઈ આર્ટિકલ નંબર 26 મુજબ જાહેર વ્યવસ્થા, નીતિમત્તા અને જાહેર સ્વાસ્થ્યને નુકસાન ન થાય એ રીતે દરેક ધાર્મિક સંપ્રદાય અથવા તેના કોઈ ધાર્મિક સમૂહને કે ધાર્મિક અને સખાવતી સંસ્થાઓ સ્થાપવાનો તથા નિભાવવાનો અધિકાર છે. કોઈ પણ ધર્મ જે છે અથવા તો ધાર્મિક સંસ્થા જે છે પોતાનો ધર્મ સંપ્રદાય જે છે એ સ્થાપવાનો, સંસ્થા સ્થાપવાનો અધિકાર છે. આ ઉપરાંત એની અંદર પોતાની ધાર્મિક બાબતોમાં વહીવટ કરવાનો, આ ઉપરાંત સ્થાવર અને જંગમ મિલકત માલિકીનો અને તેના સંપાદન એટલે કે એનો વહીવટ કરવાનો પણ અધિકાર એને આપવામાં આવેલો છે. એટલે કે આર્ટિકલ નંબર 26 જે છે એ ધાર્મિક બાબતોનો વહીવટ કરવાનો સ્વાતંત્ર્ય એ કંઈક રજૂ કરે છે. બરાબર. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ આર્ટિકલ નંબર 27 તો કે આર્ટિકલ નંબર 27 કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. એટલે શું તો કે ભાઈ આ મુજબ રાજ્ય કોઈ પણ વ્યક્તિને એવા કર આપવા માટે ફરજ પાડવામાં આવશે નહીં કે જેની જમા રાશિથી કોઈ વિશેષ ધર્મનું પોષણ થતું હોય. બરાબર છે. કે કોઈ ખાસ ધર્મની અભિવૃદ્ધિ માટે ભરવાના કર અંગે સ્વતંત્રતા. એટલે કે ભાઈ જે રાજ્ય સરકાર છે અથવા કેન્દ્ર સરકાર છે એ કોઈ પણ ખાસ ધર્મનો પ્રચાર નહીં કરી શકે અથવા તો એના અભિવૃદ્ધિ માટે જે ભરવાનો કર થતો હોય એ કોઈ પણ રીતે એ લઈ શકશે નહીં. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ અમુક કે આર્ટિકલ નંબર 28ની અંદર કે અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક ઉપાસનામાં હાજરી અંગે સ્વતંત્રતા. હવે આની અંદર શું કહેવા માગે છે કે કોઈ પણ શિક્ષણ સંસ્થા, શાળા, કોલેજ હોય તો એની અંદર જે પ્રેયર થતી હોય તો એમાં દાખલા તરીકે કોઈ હિન્દુ ધર્મનો પર્સન છે, કોઈ મુસ્લિમ ધર્મનો પર્સન છે, તો મુસ્લિમ ધર્મના પર્સનને કોઈ પણ શાળા અથવા તો શિક્ષણ સંસ્થા જે છે એ જે ધાર્મિક ઉપાસના એટલે કે જે પ્રેયર થતી હોય તો એની અંદર ફરજિયાત હાજરી આપવી એવું ફરજિયાતપણે કહી શકશે નહીં. એવું આર્ટિકલ નંબર 28 જે છે કંઈક રજૂ કરે છે. બરાબર. કે ફરજિયાત કોઈ પણ ધર્મનો હોય તો એને ધાર્મિક ઉપાસનામાં હાજરી આપવી જ એવું કહી શકશે નહીં. એના પછી આપણે વાત કરીએ તો કે કલ્ચરલ એન્ડ એજ્યુકેશનલ રાઇટ. બરાબર છે. હવે કલ્ચરલ અને એજ્યુકેશનલ રાઇટ એટલે કે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર જે છે આની અંદર આપણે વાત કરવાની છે. હવે એની અંદર આપણને ખબર છે કે ભાઈ ભારતના અલગ અલગ ધર્મ પાળનારા, વિવિધ લેંગ્વેજ બોલનારા, અલગ અલગ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. તો એના માટે લઘુમતીઓના હિતોનું રક્ષણ જે છે એ આર્ટિકલ નંબર 29 કંઈક કહેવા માગે છે. તો આર્ટિકલ નંબર 29 મુજબ ભારતમાં રહેતા કોઈ પણ નાગરિકને પોતાની અલગ ભાષા, લિપિ અથવા તો સંસ્કૃતિ છે તે જાળવી રાખવાનો અધિકાર છે. આર્ટિકલ નંબર 29 જે સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર એટલે કે કલ્ચરલ અને એજ્યુકેશનલ રાઇટનો એક મત રજૂ કરે છે. બરાબર. હવે એની અંદર આર્ટિકલ નંબર 30 ઉપર આપણે વાત કરીએ તો કે લઘુમતીઓના શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાનો અને તેમનો વહીવટ કરવાનો અધિકાર છે. તો કે ભાઈ કોઈ પણ લઘુમતી સમાજ હોય એને પોતાની શિક્ષણ સંસ્થાઓ અને તેમનો વહીવટ કરવાનો એ અધિકાર જે છે એ અહીંયા આર્ટિકલ નંબર 30ની અંદર આપવામાં આવેલું છે. કોઈ પણ લઘુમતી સંસ્થા જે છે પોતાની શિક્ષણ સંસ્થા અને તેનો વહીવટ એ પોતાની રીતે કરી શકે એવું અહીંયા આર્ટિકલ નંબર 30 જે છે કંઈક એવું કહેવામાં માગે છે. બરાબર. હવે એના પછી આપણે આગળ વાત કરીએ તો કે આર્ટિકલ નંબર 32 તો કે બંધારણીય ઇલાજોનો અધિકાર. તો કે અહીંયા આપણે ડૉક્ટર આંબેડકર સાહેબની આપણે વાત કરીએ તો એને આર્ટિકલ નંબર 32ને બંધારણની આત્મા અને હૃદય જે છે એવું કંઈક અહીંયા કીધેલું છે. બરાબર છે. એવું શું કામ કીધેલું છે અહીંયા? તો કે
આર્ટિકલ નંબર 32 જે છે એ મુજબ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન બદલ રીટ બહાર પાડી શકે છે. સપોઝ કે તમને કોઈ પણ ફંડામેન્ટલ રાઇટ્સની અંદર, મૂળભૂત અધિકારોની અંદર તમને કોઈ પણ અન્યાય થાય છે, તો આર્ટિકલ નંબર 32ના અંતર્ગત તમે એની અંદર હાઈકોર્ટની અંદર તમે રીટ બહાર પાડી શકો છો. એટલે કે ભાઈ મને આ વસ્તુનો અન્યાય થયો, તો એના માટે એક આર્ટિકલ નંબર 32ની અંદર એક રીટ જે છે એ તમે બહાર પાડી શકો છો. અથવા તો તમને કોઈ પણ વસ્તુ જે છે એનો અન્યાય થયો, તો એના સામે તમે હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટની અંદર તમે એક રીટ બહાર પાડી શકો છો. બરાબર. હવે આર્ટિકલ નંબર 32 જે છે એ મૂળભૂત અધિકાર છે, જ્યારે આર્ટિકલ નંબર 226 જે આપણે પછી વાત કરશું એ મૂળભૂત અધિકાર નથી, બટ સામાન્ય કાનૂની અધિકાર છે. એના પછી આપણે આગળ વાત કરીએ ઓકે, મેં આગળ કીધું એ પ્રમાણે કે ભાઈ આર્ટિકલ નંબર 32 છે એના અંતર્ગત કે પાર્ટ 3ની અંદર જે મૂળભૂત અધિકારો જે છે એનો જો અથવા તો અપાયેલા અધિકારોનો અમલ કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં જવાનો અધિકાર આપવામાં આવે છે. એટલે એના માટે તમે એક પ્રકારે રીટ બાર જે છે તમે પાડી શકો છો. બરાબર. એટલે કે મને આ વસ્તુનો અન્યાય થયો, એના માટે તમે હાઈકોર્ટ અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર તમે જઈ શકો છો. બરાબર છે. એના માટે અલગ અલગ પ્રકારની રીટ જે છે એ આપણે આગળ આવશે સ્ટડી કરવાનું, પણ આપણે એના બેઝિક વસ્તુ જોઈ લઈ. તો એના માટે બંધી પ્રત્યક્ષીકરણ, એના પછી પરમાદેશ, એના પછી પ્રતિષેધ, અધિકાર પૃચ્છા જેવી રીટ જે છે એ તમે આપી શકો છો હાઈકોર્ટની અંદર. બરાબર છે. કે આર્ટિકલ નંબર 32 જે છે તો કે એના અંતર્ગત કે તમને અપાયેલા જે અધિકારો જે છે એ અમલ કરાવવા માટે સર્વોચ્ચ ન્યાયાલયમાં તમે સુપ્રીમ કોર્ટની અંદર પણ તમે જઈ શકો છો. બરાબર છે. કે આર્ટિકલ નંબર 32 જે છે એક સ્વયં એક મૂળભૂત અધિકાર છે. એટલા માટે ડૉક્ટર આંબેડકર સર જે છે એને કીધું છે કે ભાઈ ભારતનું બંધારણની આત્મા અને હૃદય જે છે એ આર્ટિકલ નંબર 32 છે. બરાબર. હવે મેં તમને કીધું પ્રમાણે કે રીટ એટલે શું? રીટ એટલે ન્યાયાલય અથવા તો કોર્ટ જે છે આપણે કહીએ, રીટ એટલે ન્યાયાલય દ્વારા કાનૂની કે ન્યાયિક આજ્ઞા અથવા હુકમ કે તે મેળવવા માટે નાગરિક દ્વારા કરવામાં આવતી અરજી. બરાબર છે. કે આપણને મૂળભૂત અધિકારોનું ખનન થયું હોય તો એના માટે આપણે હાઈકોર્ટની અંદર અથવા તો સુપ્રીમ કોર્ટની અંદર આપણે એક રીટ બહાર પાડીને આપણે પૂછી શકીએ છીએ કે શા માટે મને આ જે અધિકાર જે છે એ આપવામાં આવતો નથી. બરાબર છે. હવે એના પછી આપણે વાત કરીએ કે ફંડામેન્ટલ ડ્યુટીઝ જે છે એ શું છે, એટલે કે મૂળભૂત ફરજો જે છે. તો એના માટે આર્ટિકલ નંબર 51A અંડર પાર્ટ 4A ની અંદર જે છે એ મૂળભૂત ફરજો જે છે ફંડામેન્ટલ ડ્યુટીઝ એ આપેલી છે. હવે એના માટે ઇટ વોઝ થ્રુ ધ 42nd amendment that these duties were introduced in the constitution. જે 45મો બંધારણીય સુધારો 1976ની અંદર કરવામાં આવ્યો, તો એની અંદર પાર્ટ 4A અને આર્ટિકલ નંબર 51A ની અંદર જે છે એ 10 જેટલી મૂળભૂત ફરજો જે છે એ એડ કરવામાં આવી. એ 1976ની અંદર 10 ફંડામેન્ટલ ડ્યુટીઝ હતી. અને આફ્ટર દેટ ઓફ 86 એમેન્ડમેન્ટ એટલે કે 86મા બંધારણીય સુધારા દ્વારા 2002ની અંદર એક વધુ મૂળભૂત ફરજ જે છે ઉમેરવામાં આવી. એટલે કે ટોટલ 11 ડ્યુટીઝ જે છે એ આપણી અત્યારે ફંડામેન્ટલ ડ્યુટીઝ તરીકે અત્યારે અહીંયા આપેલી છે. બરાબર. તો આગળ આપણે એની વાત કરીએ તો કે ભાઈ કઈ કઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ છે, ટોટલ 11 છે. બરાબર છે. તો સ્ટુડન્ટ આઈ રિક્વેસ્ટ પ્લીઝ નોટ ડાઉન કરતા જજો, હું જે પ્રકારે તમને સજેસ્ટ કરું એ પ્રકારે. બરાબર છે. તો એની અંદર જે છે પહેલી તો કે બંધારણનું પાલન કરવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો રાષ્ટ્રધ્વજનો અથવા તો રાષ્ટ્રગીતનો આદર કરવાની આપણી એક મૂળભૂત ફરજ જે છે એ કહી શકાય. એના પછી સેકન્ડ નંબર છે તો કે સ્વતંત્રતા માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને તેને અનુસરવાની એક મૂળભૂત ફરજ કહી શકાય.
એના પછી થર્ડ છે તો કે ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેનું રક્ષણ કરવાની આપણી એક ફરજ છે. બરાબર છે કે આપણું એક ભારતનું એકતા અને અખંડિતતાનું કોઈ પણ વસ્તુ રજૂ કરતી હોય અથવા તો કોઈ પણ સ્ટેચ્યુ હોય તો એને આપણું રક્ષણ કરવાની, એને ખંડિત તો નથી જ કરવાનું બટ એને રક્ષણ કરવાની એક આપણી મૂળભૂત ફરજ છે. એના પછી ફોર્થ નંબર જે છે તો કે ભાઈ દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ તથા રાષ્ટ્રીય સેવા કરવાની. બરાબર કે આપણું દેશનું રક્ષણ કરવું એક આપણી મૂળભૂત ફરજ જે છે એ કહી શકાય. એના પછી ફિફ્થ નંબર છે તો કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદોથી પર રહીને ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુત્વની ભાવનાથી વૃદ્ધિ કરવાની તેમજ સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજી દેવાની અહીંયા એક મૂળભૂત ફરજ અહીંયા આપેલી છે. બરાબર કે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા તો સાંપ્રદાયિક ભેદોથી દૂર રહીને અને સમાન બંધુત્વની ભાવના રાખીને ભારતના દેશને વિકાસ કરવાની, આગળ વૃદ્ધિ તરફ લઈ જવાનો અને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો અહીંયા આપણે દૂર કરવા. એના પછી વાત કરીએ તો કે 6 નંબર છે તો કે આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજી અને તેને જાળવી રાખવું જોઈએ. બરાબર કે આપણી સંસ્કૃતિ જે છે અને તેનો સમૃદ્ધ વારસો જે છે એને આપણે જાળવી રાખવું જોઈએ. એના પછી જે છે જે જંગલો, તળાવો, નદીઓ અને જે પશુ પક્ષી જે છે અથવા તો એન્વાયરમેન્ટલ જે છે આપણું, તો એને જતન કરવાની અને એને સુધારણા તરફ લઈ જવાની અથવા તો પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખવાની એક આપણી મૂળભૂત ફરજ જે છે એ અહીંયા આપેલી છે. એના પછી આપણે આગળ વાત કરીએ તો કે 8 નંબર ઉપર છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ, માનવતાવાદ અને જ્ઞાનાર્જન તથા સુધારણાની ભાવનાનો વિકાસ કરવાની. બરાબર કે વૈજ્ઞાનિક દ્રષ્ટિથી પણ આપણે વિચારવું જોઈએ કે આપણા દેશને આપણે આગળ લઈ જવા માટે આપણે શું શું કરવું જોઈએ. એના પછી આપણે વાત કરીએ તો કે જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની. એટલે કે જાહેર મિલકત જે છે એનું આપણે રક્ષણ કરવું અને હિંસા જે છે એનાથી દૂર રહેવું. એના પછી વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિના તમામ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવો જેથી રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધના વધુને વધુ ઉન્નત સોપાનો તરફ સતત પ્રગતિ કરતું રહે. બરાબર કે આપણે એવો રાષ્ટ્ર પ્રત્યે એક એવો પુરુષાર્થ કરીએ અથવા તો એવી કોઈ પણ સિદ્ધિ હાંસલ કરીએ કે જેથી આપણું રાષ્ટ્ર જે છે એ સતત પ્રગતિ કરતું રહે. એના પછી છેલ્લું 11મું જે છે જે નવું મેં આગળ વાત કરી પ્રમાણે 2002ની અંદર 86 એમેન્ડમેન્ટ, 86મો બંધારણીય સુધારો અને 2002ની અંદર કે આપણા પેરેન્ટ્સ અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના પોતાના બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની જે 2002નો બંધારણીય સુધારો જે છે એની અંદર એ પાર્ટ ઉમેરવામાં આવેલો છે. તો ટોટલ આ 11 આપણી બંધારણીય દ્રષ્ટિએ વાત કરીએ તો કે ભાઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ હતી. બરાબર પહેલાં જે 1976ની અંદર 42 એમેન્ડમેન્ટ થયો તો એની અંદર ટોટલ 10 ફંડામેન્ટલ ડ્યુટી હતી અને 2002ની અંદર 86 એમેન્ડમેન્ટ આવ્યો એની અંદર એક લાસ્ટમાં એડ કર્યું તો કે ભાઈ માતા પિતા અથવા વાલીએ 6 થી 14 વર્ષ સુધીના વયના બાળકોને બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની. બરાબર શિક્ષણની તકો પૂરી પાડવાની. ઓકે ફ્રેન્ડ્સ, એના પછી આપણે વાત કરીએ તો કે ભાઈ ફંડામેન્ટલ ડ્યુટીઝ જે આપણે વાત કરી પ્રમાણે ટુ રિસ્પેક્ટ ધ નેશનલ ફ્લેગ એન્ડ નેશનલ એન્થેમ, ટુ ચેરિશ એન્ડ ફોલો ધ નોબલ આઈડિયાઝ વિચ ઇન્સ્પાયર્ડ અવર નેશનલ સ્ટ્રગલ ફોર ફ્રીડમ. બરાબર જે આપણે આગળ વાત કરી પ્રમાણે. ફ્રેન્ડ્સ આ લેક્ચરની અંદર તમને કંઈ પણ ક્વેરી હોય તો તમે ગમે ત્યારે મને મેસેજથી આપણે વાત કરી શકશું. બરાબર છે. સપોઝ કે આ લેક્ચર થોડોક લોંગ મિનિટ્સનો થયો છે તો એના માટે તમારે થોડા અંતરાલ પર વિડીયો લેક્ચર જે છે એ કમ્પ્લીટ કરવું. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.